આવતા સોમવાર એકાદશી અને પૂનમ માટે શું કરવું? જીવનમાં શાંતિ, ધન, આરોગ્ય અને શુભ ફળ મેળવવા. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 3 એવા દિવસોની જેનું મહત્વ આપણા જીવનમાં સૌથી વધારે છે. સોમવાર ભગવાન શિવનો દિવસ, એકાદશી વિષ્ણુ ભગવાન સૌથી પ્રિય દિવસ અને પૂનમ આદ્યાશક્તિ અને ચંદ્રદેવની ચમત્કારી ઉર્જા ધરાવતો દિવસ. મિત્રો, જો તમે જીવનમાં શાંતિ, ધન વૃદ્ધિ, સંબંધોમાં સુખ, મન શાંતિ અને નકારાત્મક શક્તિઓનું દર્શન ઈચ્છો છો તો આ 3 દિવસો ચોક્કસ તમારા માટે ચમત્કાર કરી શકે છે. આ વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે અંતે હું તમને એક ખાસ ગુપ્ત રીત પણ જણાવવાનો છું જે ઘણા લોકો માટે જીવન બદલનાર સાબિત થયું છે. સોમવારના ખાસ ઉપાય. સૌ પ્રથમ વાત કરીએ સોમવારની. સોમવાર ભગવાન શિવનો સંપર્કીય દિવસ છે. આ દિવસે કરેલા ઉપાયથી ચિંતા દૂર થાય, મનમાં શાંતિ મળે, દાંપત્ય જીવન મજબૂત બને, ધન પ્રવાહ વધે, કરિયર અને વ્યવસાયમાં સ્થિરતા આવે. ચાલો જાણીએ સોમવારે શું કરવું જોઈએ. સવારની શરૂઆત એક ગ્લાસ પાણીમાં ઓમ નમો શિવાય 21 વાર બોલીને કરો. એથી મન શુદ્ધ થાય છે અને આખો દિવસ પોઝિટિવિટી રહે છે. શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરો: દૂધ, પાણી, મધ અથવા માત્ર ગંગાજળ. ધ્યાન રાખો, શિવલિંગ પર હળદર નથી ચડાવતી. લાલ ફૂલની જગ્યાએ સફેદ ફૂલ ચડાવશો. સોમવારનું સ્પેશિયલ મંત્ર ઓમ નમો શિવાય. જો વિડીયો ગમે તો લાઈક કરો અને ગોલ્ડ ચેનલ 11 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોમવારે આ ભૂલ ન કરવી: ઘરનો ઝઘડો, નકારાત્મક વિચારો, દારૂ, બીડી, તમાકુ, નોનવેજ આ બ્લોક કરે છે શિવની કૃપા. એટલે કે શિવની કૃપા મળતી નથી. સાંજે ઘરમાં એક દીવો ઉત્તર અથવા પૂર્વમાં જરૂર પ્રગટાવો. આ સ્થાન ઈશ્વરનું કહેવાય છે, આર્થિક લાભ આપે છે. એકાદશી વિશે મહત્વ. હવે વાત કરીએ એકાદશીની. એકાદશી એ વિષ્ણુ ભગવાનનો સૌથી પ્રિય દિવસ છે. આ દિવસે ભૂલથી પણ નકારાત્મક કાર્ય ન કરવા જોઈએ. ઉપવાસ. જો તમે ઉપવાસ ન કરી શકો તો ફરાળ, માત્ર એક વાર લાઇટ ફૂડ અથવા માત્ર પાણી પ્લસ ફળ પણ ચાલે છે. વિષ્ણુ સહસ્ત્રના નામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય જાપ કરો. આ મંત્રો અસર: મન શાંત, પાપ નાશ, ભાગ્યોદય, અટકેલા કામ પૂરા થાય. તુલસીની પૂજા કરવી જ જોઈએ. તુલસી વગર એકાદશી અધૂરી માની છે. તુલસીની પૂજા કરવાની રીત: તુલસીના છોડને પાણી ચડાવો, 3 દીવા પ્રગટાવો, આ મંત્ર બોલો: ઓમ તુલસીયાય નમઃ, ઓમ તુલસીયાય નમઃ. એકાદશીના દિવસે પૈસા ઉધાર ન આપવા. આ દિવસે પૈસા આપવાથી ધન હાનિ થઈ શકે છે. સાંજે 5 દીવા પ્રગટાવો. સાંજે 11 દીવા પ્રગટાવો. 11 દીવા 11 ઇન્દ્રિયો ચમત્કારી પ્રભાવ. પૂનમનો ચમત્કારી દિવસ. પૂનમમાં ચંદ્રનો પૂર્ણ તેજ ધરાવતો દિવસ. આ દિવસે કરવામાં આવે ઉપાય 100 ગણા ઝડપી ફળ આપે છે. રાત્રે ચંદ્ર અર્ઘ્ય આપો. પાણી પ્લસ દૂધનું મિશ્રણ લઈને ચંદ્રને અર્પણ કરવું. મંત્ર ઓમ સોમરાય નમઃ. આથી મનનો કંટાળો દૂર થાય, ચહેરા પર તેજ વધે. લક્ષ્મીજીની પૂજામાં કુમકુમ ચોખા 5 દીવા અનિવાર્ય. પૂનમની લક્ષ્મી તત્વ વધારે હોય છે. ઘરમાં 1 કપ સમુદ્ર મીઠું પાણી રાખવું.
આ નેગેટિવિટી શોષી લે છે. જો વિડીયો ગમે તો લાઈક કરો અને ગોડ ચેનલ 11 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પૂનમની ખાસ સિદ્ધિ પદ્ધતિ. એક કાગળ પર લખો તમે શું ઈચ્છો છો, કોને સારું થવું જોઈએ, કેવી સ્થિતિ બદલાવી છે, અને એક કાગળ લક્ષ્મીના ચરણની નીચે રાખો. ગો માતાને દૂધ રોટડી ખવડાવો. અવિસ્મરણીય પરિણામ મળશે. ગુપ્ત વિધિ. હવે અંતે જાણો એક ગુપ્ત પદ્ધતિ જે સોમવાર, એકાદશી, પૂનમ એમ 3 દિવસ પર સામાન્ય રીતે કામ કરે છે. 1 રૂપિયો સમૃદ્ધિ વિધિ. રાતે સૂતા પહેલા સ્ટેપ 1 1 રૂપિયો લેજો. સ્ટેપ 2 તેને બંને હાથ પકડી આંખ બંધ કરો. સ્ટેપ 3 આ મંત્ર બોલો: હે પરમાત્મા, મારા ધર્મમાં સમૃદ્ધિ લાવો, ઉત્તેજી લાવો, શાંતિ લાવો. સ્ટેપ 4 1 રૂપિયો તમારા પૂજા સ્થળમાં રાખી દો. આથી ધન વૃદ્ધિ, અટકેલા કામ, નોકરી વ્યવસાયમાં ઝડપ, પરિવારની શાંતિ બધું મળે છે. મિત્રો, સોમવાર, એકાદશી અને પૂનમમાં 3 દિવસો ધરાવે છે અત્યંત શક્તિશાળી. જો તમે આ ઉપયોગમાંથી માત્ર 20% પણ કરો તો જીવનમાં અદ્ભુત પરિવર્તન જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારી ચેનલ ગોડ ચેનલ 11 ને સબસ્ક્રાઇબ કરો અને કયો ઉપાય તમે આગામી વખતથી શરૂ કરવાના છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.